ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। 17 તારીખે મોહરમના તાજિયા નીકળશે। તેની સાથે સાથે મન્નતના પણ નાના મોટા જુલુસ નીકળશે। સુરત શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે। મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજિયામાં જોડાતા હોવાના કારણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આવ્યા હતા, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા ધ્યાનમાં લેવાયા હતા। પોલીસ કમિશનરની સાથે સાથે 7 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જે મોહરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર નજર રાખશે। એટલું જ નહીં, પરંતુ આવતીકાલે કતલની રાત હોવાના કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર એલર્ટ થઈ જશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે મોહરમ નિમિત્તે શહેરભરમાંથી નાના મોટા થઈ કુલ 250 જેટલા તાજિયા નીકળશે। ખાસ કરીને સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, ચોક બજાર અને અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે। કુલ 10 ડીસીપી, 26 એસીપી, 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ 4000 જેટલા હોમગાર્ડ ફરજ ઉપર હાજર રહેશે। સાથે સાથે 900 જેટલા બોડી વોર્ન કેમેરાથી કર્મચારીઓ સજ્જ હશે। 17 તારીખના રોજ अपना सूरत शहर में मोहर्रम નો તહેવાર છે। આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથે નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા। અમે તમામ अपना गाँवના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય। એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ करके सूरत शहर में सलाबतपुरा, मैदरपुरा, चौक बाजार, अठवा लाइन्स, लालगेट આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો તાજિયા નીકળતા હોય છે। તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। સાથોસાથ જો ડ્રોન 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે, જેવી તમામ ગતિવિધિ ઉપર નજર રાખશે। આવતીકાલે કતલની રાતથી જ પોલીસ સ્ટાફ હાજર રહેશે। સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।